આ વખતે આખા દેશમાં ઓપરેશન સિંદૂરની ચર્ચાઓ થઈ રહી છે. પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ હરકતનો સેનાએ જે રીતે જવાબ આપ્યો તે દરેક ભારતીયને ગર્વથી ભરી દેનારું છે. સૌથી ખાસ વાત એ છે કે આખા ઓપરેશનનું નામ જે દેશવાસીઓના મસ્તકને ઊંચું કરી દે છે. કારણ કે હિન્દુ ધર્મમાં સિંદૂર એક એવું પ્રતીક છે જે માત્ર સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ જ નથી ધરાવતું, પરંતુ ભાવનાત્મક અને આધ્યાત્મિક ઊંડાણ પણ તેની સાથે જોડાયેલું છે. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરે આ શબ્દને એક નવા સાંસ્કૃતિક અને રાષ્ટ્રવાદી સંદર્ભમાં પ્રસ્તુત કર્યો છે. તેથી આજના વિડીયોમાં આપણે સિંદૂરના ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ તેમજ આ પ્રથાની ઉત્પત્તિ, ઉપયોગ અને તેની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓની વિગતે ચર્ચા કરીશું. સાથે ઓપરેશન સિંદૂરના મહત્વને પણ સમજીશું. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, હિન્દુ ધર્મમાં સિંદૂરને સુહાગની નિશાની માનવામાં આવે છે. આ પરિણીત મહિલાઓના સૌભાગ્ય, પતિની લાંબી આયુ અને વૈવાહિક જીવનની ખુશહાલીનું પ્રતીક છે. લાલ રંગ, જે સિંદૂરનો મુખ્ય રંગ છે, તે જીવન શક્તિ, પ્રેમ, ઉર્જા અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ મંગળ ગ્રહ સાથે પણ જોડાયેલું છે, જે સાહસ અને પરાક્રમનો ગ્રહ છે. સિંદૂરનો ઉપયોગ માત્ર સૌંદર્ય પ્રસાધન સુધી સીમિત નથી, તે ધાર્મિક વિધિઓ, પૂજાપાઠ અને દેવી દેવતાઓને અર્પણ કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને માં દુર્ગા, માં પાર્વતી, હનુમાનજી અને ગણેશજીને સિંદૂર ચઢાવવામાં આવે છે. આ શક્તિ, સાહસ અને દૈવી ઉર્જાનું પ્રતીક છે. સ્કંદ પુરાણ અને અન્ય ગ્રંથોમાં પણ દેવી પૂજાના સંદર્ભમાં સિંદૂરનો ઉલ્લેખ મળે છે. લગ્ન દરમિયાન 7 ફેરા પછી પતિ દ્વારા પત્નીની માંગમાં સિંદૂર ભરવામાં આવે છે, જેને સિંદૂરદાન કહેવાય છે. આ રસ્મ લગ્નની પૂર્ણતાનું પ્રતીક છે અને પતિ પત્ની વચ્ચેના પ્રેમ, સમર્પણ અને એકતાને દર્શાવે છે. સાત્વિક અને ધાર્મિક સાક્ષીઓના આધારે એવું માનવામાં આવે છે કે આ પ્રથા વૈદિક કાળ કે તેનાથી પણ પહેલાની છે. હડપ્પા સભ્યતામાં લાલ ગેરું અને સૌંદર્ય પ્રસાધનો સાથે સંબંધિત અવશેષો મળ્યા છે, જે એ વાત તરફ ઇશારો કરે છે કે સિંદૂરનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો હતો. ગુપ્ત કાળ સુધી સિંદૂર લગ્નના વિધિઓ સાથે સંપૂર્ણ રીતે જોડાઈ ગયું હતું. મનુસ્મૃતિ અને અન્ય ગ્રંથોમાં પરિણીત મહિલાઓના શૃંગારના વર્ણનમાં તેનો ઉલ્લેખ છે. સમયની સાથે આ પરંપરા આખા ભારતમાં ફેલાઈ ગઈ, જેમાં વિસ્તારોની વિવિધતા પણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે, ઉત્તર પ્રદેશ અને બિહારમાં નારંગી અને ગુલાબી સિંદૂરનો ઉપયોગ થાય છે. ઐતિહાસિક રીતે સિંદૂર પ્રાકૃતિક સામગ્રીઓ જેવી કે હળદર, ચૂનો અને મર્ક્યુરી એટલે કે પારાથી બનાવવામાં આવતું હતું. આજકાલ કુમકુમના ઝાડના ફળોમાંથી મળતા લાલ રંગના પાવડરનો પણ સિંદૂર તરીકે ઉપયોગ થાય છે. આ પ્રથા માત્ર ધાર્મિક માન્યતાઓ સાથે જ નહીં, પરંતુ સામાજિક સંરચના સાથે પણ જોડાયેલી હતી, કારણ કે તે પરિણીત મહિલાની ઓળખને સ્પષ્ટ કરતું હતું. હવે વાત કરીએ કે મહિલાઓ સિંદૂર કેમ લગાવે છે. મહિલાઓ સિંદૂર લગાવવાની પ્રથાને અનેક કારણોસર અપનાવે છે. એક, સૌભાગ્ય અને સુહાગના પ્રતીક તરીકે સિંદૂરને પતિની લાંબી આયુ અને વૈવાહિક જીવનની ખુશહાલીનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માંગમાં લાંબુ સિંદૂર લગાવવાથી પતિનું અકાળ મૃત્યુ થતું નથી. 2, આધ્યાત્મિક શક્તિ. સિંદૂરને માં દુર્ગા અને માં પાર્વતીની શક્તિનું પ્રતીક માનવામાં આવે છે.
બંગાળમાં લોકો દુર્ગા પૂજા નિમિત્તે સિંદૂર ખે સોવરિન્ટી ખેલે છે, જે ઉત્સાહ અને શક્તિનું પ્રતીક છે. 3. સામાજિક ઓળખ. પ્રાચીન કાળમાં સિંદૂર લગાવવું એ દર્શાવતું હતું કે મહિલા પરિણીત છે, જેથી સામાજિક સીમાઓ સ્પષ્ટ થતી હતી. 4. ધાર્મિક મહત્વ. સિંદૂરનો ઉપયોગ પૂજાપાઠમાં, ખાસ કરીને માં દુર્ગા, હનુમાનજી અને ગણેશજીને અર્પણ કરવામાં થાય છે. 5. સૌંદર્ય અને શૃંગાર. 16 શૃંગારમાં સિંદૂર એક મહત્વનો ભાગ છે. આ માત્ર સૌંદર્ય જ નથી વધારતું, પરંતુ માથાને શાંત રાખવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત સિંદૂર સાથે જોડાયેલી અનેક પૌરાણિક કથાઓ છે, જે તેના મહત્વને વધુ ગાઢ બનાવે છે. ચાલો 2 સૌથી પ્રખ્યાત કથાઓ વિશે વાત કરીએ. 1. માતા સીતા અને હનુમાનજીની કથા. રામાયણ અનુસાર એક વખત માતા સીતા પોતાની માંગમાં સિંદૂર ભરી રહ્યા હતા. હનુમાનજીએ જિજ્ઞાસાથી પૂછ્યું, માતા, તમે આ સિંદૂર કેમ લગાવો છો? માતા સીતાએ જવાબ આપ્યો, આ મારા પતિ ભગવાન રામની લાંબી આયુ અને સ્વાસ્થ્ય માટે છે. આથી તેમને પ્રસન્નતા મળે છે. આ સાંભળીને હનુમાનજીએ વિચાર્યું કે જો એક ચપટી સિંદૂરથી પ્રભુ રામ પ્રસન્ન થાય છે, તો આખા શરીર પર સિંદૂર લગાવવાથી તેઓ વધુ પ્રસન્ન થશે. ત્યારબાદ હનુમાનજીએ પોતાના આખા શરીર પર સિંદૂર લગાવ્યું. તેમની આ ભક્તિ જોઈને ભગવાન રામ અત્યંત પ્રસન્ન થયા. ત્યારથી હનુમાનજીને સિંદૂર ચઢાવવાની પરંપરા શરૂ થઈ. 2. દેવી સતી અને ભગવાન શિવની કથા. પૌરાણિક કથાઓ અનુસાર સિંદૂરની પ્રથાની શરૂઆત દેવી સતી સાથે જોડાયેલી માનવામાં આવે છે. દેવી સતી ભગવાન શિવની પ્રથમ પત્ની હતી. એવું માનવામાં આવે છે કે તેમણે પોતાના પતિના સન્માન અને પ્રેમના પ્રતીક રૂપે સિંદૂર લગાવવાનું શરૂ કર્યું. સતીને એક આદર્શ પત્ની તરીકે જોવામાં આવે છે, જેમણે પોતાના પતિ માટે પોતાનું જીવન પણ ત્યાગી દીધું. તેમની આ પરંપરાને પછીથી માતા પાર્વતીએ પણ અપનાવી. તેથી સિંદૂરને નારી શક્તિ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. હવે થોડી વાત ઓપરેશન સિંદૂર વિશે પણ કરી લઈએ. 6 મે 2025ની મોડી રાત્રે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કરવામાં આવેલા સૈન્ય હવાઈ હુમલાને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું. આ ઓપરેશન 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો જવાબ હતો, જેમાં 26 નાગરિકો, જેમાં ઘણા નવપરિણીત પુરુષો પણ સામેલ હતા, માર્યા ગયા હતા. આ હુમલાએ ઘણી મહિલાઓના સુહાગને ઉજાડી દીધું, જેના કારણે તેમની માંગનું સિંદૂર લૂંટાઈ ગયું. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ લશ્કરે તૈયબા અને જૈશે મોહમ્મદના 9 આતંકી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા. આ કાર્યવાહીમાં 90થી વધુ આતંકીઓ માર્યા ગયાના અહેવાલ છે. ભારતીય સેનાએ આ ઓપરેશનને ફક્ત આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યું, નહીં કે પાકિસ્તાની સેના કે નાગરિકોને. ઓપરેશનનું નામ સિંદૂર રાખવું એ માત્ર એક સૈન્ય રણનીતિ નહોતું, પરંતુ તે મહિલાઓને સન્માન આપવાનો પ્રયાસ હતો, જેમણે પહેલગામ હુમલામાં પોતાના પતિ ગુમાવ્યા હતા. આ નામ દેશની ભાવનાઓને ગાઢ રીતે સ્પર્શી ગયું. ભારતીય સેનાએ એક પ્રતીકાત્મક તસવીર જાહેર કરી, જે તે દુઃખ અને બલિદાનનું પ્રતીક હતું. સિંદૂર એ હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું એક એવું પ્રતીક છે, જે નારી શક્તિ, પ્રેમ, સમર્પણ અને સૌભાગ્યનું પ્રતીક છે. આ પ્રથા વૈદિક કાળ કે તેનાથી પહેલાથી ચાલી આવે છે અને આજે પણ તે એટલી જ પ્રાસંગિક છે.
પૌરાણિક કથાઓ જેવી કે માતા સીતા અને હનુમાનજીની કથા અને દેવી સતીની કથા સિંદૂરના ધાર્મિક અને ભાવનાત્મક મહત્વને વધુ ગાઢ બનાવે છે. ઓપરેશન સિંદૂરે આ પ્રાચીન પ્રતીકને એક નવા સંદર્ભમાં પ્રસ્તુત કર્યું, જ્યાં તે માત્ર સૌભાગ્યની રક્ષાનું પ્રતીક જ નહીં, પરંતુ રાષ્ટ્રની શક્તિ અને આતંક સામે પ્રતિશોધનું પણ પ્રતીક બની ગયું. આ ઓપરેશન તે મહિલાઓના સન્માનમાં હતું જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા, અને તે ભારતીય સેનાની રણનીતિક ક્ષમતા અને દેશની ભાવનાઓ પ્રત્યેની સંવેદનશીલતાને પણ દર્શાવે છે. સિંદૂર પછી ભલે તે માંગમાં લગાવવામાં આવે કે યુદ્ધના મેદાનમાં પ્રતીક રૂપે ઉભરે, ભારતીય સંસ્કૃતિની ઊંડાઈ અને શક્તિનું પ્રતીક છે. આ આપણને યાદ અપાવે છે કે પરંપરાઓ માત્ર રીતિરિવાજો નથી, પરંતુ તે આપણી ઓળખ, આસ્થા અને એકતાનો ભાગ છે. તો મિત્રો, આ હતો આજનો વિડિયો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં.